એટલે ભાગવતના પંચમ સ્કંદમાં અનેક લોકલોકાંતરનું વર્ણન કરતા શ્રી સુખદેવ ગોસ્વામીએ નરક લોકનું વર્ણન કર્યું છે. હવે ઘણીવાર આપણે અહીંયા ગુજરાતમાં એવો મત બહુ પ્રચલિત થઈ ગયો છે કે ભાઈ સ્વર્ગ નરક જેવું કાંઈ હોય નહીં, અને આ બધું તો બનાવેલી વસ્તુઓ છે અને કોઈએ જોયું નથી, કોઈ ગયા એ કહેવા આવ્યા નથી. આ બધા જે તર્ક આપણે જે ઊભા કર્યા છે તો એ સમજી લો કે કેવલ આપણા મનને સમજાવવા માટે છે. માની લ્યો તમે આમ તો મૂળ બધા ખેતીવાડીના માણસો છો એટલે તમને એ આઈડિયા હશે કે સસલા પાછળ જ્યારે શિયાળ પડે ને એટલે સસલું ભાગવાની ટ્રાય કરે, બહુ જ ભાગે, અને થાકી જાય ને પછી એક ઝાડી પાછળ છુપાઈ જાય અને આંખ બંધ કરી દે. શું કામ આંખ બંધ કરે ખબર? સસલું એ વિચાર કરે કે મને શિયાળ દેખાતું નથી એટલે હવે હું ભય મુક્ત છું. એમાં સંસારમાં લોકો એમ કહી દે ભાઈ હું નરક લોકને માનતો તો ત્યાં કઈ તાળા નહીં લાગી જાય. સમજમાં? આપણે શું માનીએ છીએ નથી માનતા એની સાથે નરક લોકને કોઈ જ મતલબ નથી, યમરાજજીને કોઈ જ મતલબ નથી. નરક લોક છે એ છે. તમે એમ કહો કે હું નથી માનતો એટલે તમને કોઈ એમાંથી એમ ને કે ભાઈ તને ડિસ્કાઉન્ટ, તું માનતો જ નથી ને એટલે તારે નથી આવવાનું હોય, આવું થવાનું નથી. અને સિમ્પલ વસ્તુ છે. જો આપણે અહીંયા એમ કહીએ કે ભાઈ નરેન્દ્ર મોદી ભારતના પ્રધાનમંત્રી નથી, હું નથી માનતો એ છે પ્રધાનમંત્રી, એવું તો દિલ્હીમાં સીટ છોડી દે? તમે અહીં ગમે એટલું માઇક લઈને એનાઉન્સમેન્ટ કરો કે ભાઈ મોદીજી પ્રધાનમંત્રી નથી, કેમ? તો કે હું નથી માનતો. તો આપણા કહેવાથી એક દેશના વડાપ્રધાન જો એની સીટ ન છોડતા હોય તો ઉપર કાંઈ ચેન્જીસ થઈ જાય? નથી. આ એક સસલા જેવું એક સેન્ટિમેન્ટ છે આપણો કે હું માનું છું, નથી માનતો, ને અહીંયા ગમે એટલા આમ માર્કેટની અંદર અભિમાનમાં ફરતા હોય. એ તો મૃત્યુ આવશે અને પાપ કર્મ થયું છે તો નરક તો જવું જ પડશે. અને સુખદેવ ગોસ્વામીએ વર્ણન કર્યું 28 પ્રકારના નરક લોક છે. 28 નરકોનું વર્ણન શ્રીમદ ભાગવતની અંદર છે. હવે જુઓ, સુખદેવ ગોસ્વામી એક પ્રમાણિત વ્યક્તિત્વ છે. ગંગા કિનારે બેઠા છે. 7 દિવસમાં જે પરીક્ષિતને મૃત્યુ આવવાનું છે એને કથા સંભળાવી રહ્યા છે એના ઉદ્ધાર માટે. તો એટલું તો નિશ્ચિત છે ને કે ગંગા કિનારે ગપ મારવા તો બેઠા જ નહીં હોય. એણે ભાગવતમાં વર્ણન કર્યું છે કે ભાઈ નરક લોક છે, તો સુખદેવજી તો ખોટું નથી બોલતા, એટલો તો વિશ્વાસ છે ને આપણને. તો વિચાર એ કરવાનો છે કે આપણે કોની વાત ઉપર ભરોસો કરવો છે, આજકાલના જે વક્તાઓ છે એની ઉપર કે સુખદેવ ગોસ્વામી જેવા પ્રમાણિત વ્યક્તિત્વ ઉપર. તો એમણે વર્ણન કર્યું કે જેવું પાપ એવું નરક મળે. જ્યારે આપણે પાપની ચર્ચા કરતા હોઈએ તો 4 પાપ સૌથી મુખ્ય શાસ્ત્રમાં બતાવ્યા છે. કળિયુગમાં 4 પાપ સૌથી મેન છે. એમાં સૌથી પહેલું છે નશો. કોઈ ચા પીતા હોય, કોફી પીતા હોય કે પછી એનાથી ઉપર તંબાકુ, સિગરેટ, દારૂ, ચરસ, ગાંજા, ઉપરનું તો બધું પછી તમે જાણો છો શું શું આવે. તો આ કોઈ પણ પ્રકારનો નશો કોઈ વ્યક્તિ કરે તો સુખદેવ ગોસ્વામી કહે છે એને અયપાન નામના નરકમાં નાખવામાં આવે. તો માની લો જેટલો નશો તમે અહીં કર્યો, જેટલા લીટર ચા પીધી હોય, જેટલા લીટર દારૂ પીધું હોય, જેટલું સિગરેટ તમે આ પી ગયા છો, એના સપ્રમાણની અંદર સીસુ, લોખંડ કરતાં એક ભારી ધાતુ છે, એ સીસાને ગરમ કરી અને એનો રસ પીવડાવવામાં આવે એ વ્યક્તિને જેણે એ પાપ કર્મ કર્યું છે એને. આટલો ભયાનક દંડ છે વ્યસનનો, જે લોકો નશો કરી રહ્યા છે. ત્યાર પછી બીજું પાપ છે માંસાહાર. જે લોકો
કાંદા લસણથી માંડી, કાંદા લસણ ખાતા હોય કે પછી એનાથી ઉપર શરૂ થાય ઈંડા, માંસ, માછી, કોઈ પણ પ્રકારનું નોનવેજ જે લોકો ખાઈ રહ્યા છે એ આ માંસાહારીઓની કેટેગરીમાં આવશે. એને કુંભીપાકમ નામના નર્કમાં નાખવામાં આવે. જેવી રીતે અહીંયા તમે પશુઓને ફ્રાય કરીને ખાવ છો એમ ત્યાં તમને ફ્રાય કરવામાં આવશે. અને કેટલો સમય? તો બોલે જે પશુ કે પક્ષીને મારીને ખાધું છે એના શરીર ઉપર જેટલા રૂવાટા હોય એટલા 1000 વર્ષની નર્કની અંદર રાખવામાં આવશે. તો આમાં કાંદા લસણમાં ઘણા લોકોને આપત્તિ હોઈ શકે કે ભાઈ કાંદા લસણ નોનવેજમાં કેમ? તો જો શીલ પ્રભુપાદ એક કથા કહેતા, એકવાર પૂર્વ વૈદિક યુગની આ વાત છે કે જ્યારે કોઈ પણ શાસકો યાની કે વિધર્મી શાસકો જ્યારે ગાયની હત્યા કરતા ને તો એની પૂર્વ બ્રાહ્મણોને બોલાવવામાં આવતા મંત્રોચ્ચાર વિધિ ઇત્યાદિ કરવા માટે. પણ એ ગાયની હત્યા એને જોવા દેવાનો અધિકાર નહોતો, બ્રાહ્મણોને જોવાનું નહીં કેવી રીતે ગાય કપાય છે. તો એક બ્રાહ્મણના મનમાં જિજ્ઞાસા થઈ કે ભાઈ આ લોકો કરે શું આ પછી? એટલે છુપાઈને એણે જોયું તો ગાયના જે પગ હોય ને, ઘૂંટણથી નીચેનો આખો જે ભાગ છે પગનો, એ પગ જે છે એ કોઈ એક વ્યક્તિ લઈને જતો હતો. તો બ્રાહ્મણે જ્યારે એ ગૌહત્યા છુપાઈને જોઈને તો એના મનમાં ઈચ્છા થઈ ચાલો ને આપણે ટ્રાય કરીએ માંસ ખાવા માટે. એટલે ઘોટીથી નીચેનો ભાગ જે છે એણે લીધો ને એણે વિચાર કર્યો કે અત્યારે હું કંઈક છુપાવી દઉં ને પછી હું જ્યારે સમય મળે ત્યારે કાઢી લઈશ. તો એણે જમીનમાં દાટી દીધો. હવે જમીનમાં દાટી દીધું એટલે સાંજના સમય ગયો કે હવે કોઈ જોવે નહીં એમ આને હું કાઢું અને માંસનું રંધન કરી અને હું એનું ભક્ષણ કરી લઈશ. તો જેવું એણે ખોદ્યું ત્યાં જોયું શું હતું? ગાયની જે ખોરી છે એ લસણમાં પરિવર્તિત થઈ ગઈ છે અને ગાયની જે ઘૂંટી છે તમે જોજો, ગાયની ઘૂંટી જે હોય ને એમાં માંસના લેયર હોય, પડ, તો એ કાંદામાં પરિવર્તિત થઈ ગયું. સમજે? એટલે તમે જો ડુંગળીમાં પડ છે અને લસણનો આકાર ગાયના ખૂરના આકાર જેવો છે એને. હવે આ તો એકદમ પ્રમાણિત કથા, કારણ શીલ પ્રભુપાદજીએ કીધું છે ભાઈ કાંદા લસણ શું કામ ન ખાવું જોઈએ, આ તો એક પ્રમાણ છે. પ્લસ વૈદિક પુરાણોની અંદર ઘણી બધી જગ્યાએ એવું વર્ણન છે કે અસુરોના મળમૂત્રથી આની ઉત્પત્તિ થઈ છે, અસુરોનું જૂઠન છે આ, એટલા માટે પણ આને ન ખાવું જોઈએ. અને ગીતામાં પણ ભગવાન કહે છે કે તમોગુણી આહાર ક્યારેય ગ્રહણ કરવો જોઈએ નહીં. સમજમાં આવ્યું? અને સાયન્સથી જો આને સમજવાનો પ્રયાસ કરીએ તો કેલિફોર્નિયા યુનિવર્સિટીનું એવું તારણ છે કે ગૌમાંસની અંદર જે કન્ટેન્ટ છે અને કાંદા લસણમાં જે કન્ટેન્ટ છે બે સેમ વસ્તુ છે. સાયન્સ પણ માને છે આને કે આ ખાવા યોગ્ય વસ્તુ નથી. જો ભગવાને એટલી બધી વસ્તુ બનાવી છે આપણા માટે, એને દૂધ છે, શાકભાજી છે, અનાજ છે, તો આનાથી મનુષ્ય જીવી શકે છે. કાંદા લસણ જ ખાવા જરૂરી નથી, કારણ કે ગૌમાંસ ખાવા બરાબર પાપ લાગશે. કોઈ વ્યક્તિ ખાઈ રહ્યા છે તો ગૌમાંસ ખાવાની જે સજા છે, જે દંડ છે, સેમ દંડ આમાં. અને જો તમારા મનમાં કદાચ વિચાર આવતો હોય કે પ્રભુજી આપણને ડરાવી રહ્યા છે, મારી કોઈ વાત નથી એટલે હું તમને પ્રમાણ સાથે કહું છું. ક્યાં લખ્યું છે, કોણ બોલી રહ્યું છે? સુખદેવ ગોસ્વામી કહે છે કે માંસાહાર કરવા વાળો વ્યક્તિ કુંભીપાકમ નરકની અંદર જવાનો છે અને એ દંડ પ્રાપ્ત કરશે ત્યાં. ત્રીજું નરક છે જે લોકો વ્યભિચાર કરે છે, પોતાની પત્ની સિવાય અન્ય સ્ત્રીઓ સાથે જે સંબંધ રાખે છે, અથવા પોતાના પતિ સિવાય અન્ય પુરુષો સાથે જે સ્ત્રીઓ સંબંધ રાખે છે, એને તપ્ત સુરવી નામના નરકમાં લઈ જવામાં આવે. અને ત્યાં શું થશે? એ નરકની અંદર એક લોખંડનું પૂતળું બનાવેલું હોય, સ્ત્રીઓનું અને પુરુષોનું, નીચેથી અગ્નિ બરાબર તપાવીને લાલ થઈ ગયું હોય અને એની સાથે એને આલિંગન કરાવશે.
એને અહીંયા જેમ મૃત્યુલોકમાં એકબીજાને ચુંબન આલિંગન કરતા હોય ને, એવું લોખંડનું ગરમ ગરમ પૂતળું હોય, લાલ ચોળ થઈ ગયેલું, અને આ દંડ એને આપવામાં આવે છે તપ્ત સુરમી નામના નરકની અંદર. અને ચોથું મહાપાપ જે છે એ છે જુગાર. તો અનીતિનું ધન જે લોકો એકત્ર કરે છે, પોતાના અધિકાર સિવાયનું ધન જે લોકો લઈ લે છે, આ લોકો સંદર્શ નામના નરકમાં નાખવામાં આવે ને. માની લો આપણું ધન કોઈ લઈ જાય તો આપણને કેટલી તકલીફ થાય, અંદરથી થાય ને. તો અહીંયા જેમ આપણે બળતા હોઈએ આપણું ધન જવાના કારણે, એમ નરક લોકની અંદર એ વ્યક્તિને એક લાકડાના પાટિયા સાથે બાંધી દેવામાં આવે અને સાણસીથી એની ચામડી ખેંચી લેવામાં આવે જીવતા જ. તમને થોડું એવું ચામડીમાં વાગી જાય, ક્યાંક નાક કાપતા કાપતા માની લો કે નખ થોડોક વધારે કપાઈ ગયો, કેટલી પીડા થાય છે ખબર? તો વિચાર કરો કે કોઈ ચામડી ઉખાડી લે જીવતા જીવ, તો આ પીડાઓ નરક લોકમાં છે. તો આ પ્રકારે આ ચાર તો મુખ્ય છે. સુખદેવ ગોસ્વામી 28 નરકોનું વર્ણન કર્યું અને ત્યાર પછી બતાવ્યું કે આવા હજારો નરક છે. હરેક પાપ માટે એક નરકની વ્યવસ્થા છે. નાનું પાપ કરશો તો નાનું નરક, મોટું પાપ કરશો તો મોટું નરક. જેવી પાપની સાઈઝ એ પ્રમાણે દંડ. એને ગુરુતા લઘુતા હોય ને પાપની અંદર, કોઈ મોટા પાપ કરતા હોય, માનો ગૌ હત્યા છે, બહુ મોટું પાપ છે, તો એને એ પ્રમાણે દંડ મળશે. તમારાથી કીડી મરી ગઈ છે તો એ નાનું પાપ છે, એનો એ પ્રમાણે દંડ મળશે. પણ દંડ તો અવશ્ય છે. તો 28 નરકોનું વર્ણન સાંભળીને પરીક્ષિત મહારાજ જે છે ને એ ધ્રુજવા માંડ્યા. હવે એને તો જવાનું નહોતું, ખાલી સાંભળ્યો દંડ એણે, તો એને લાગ્યું કે આટલી ખતરનાક સજા છે, આટલું મહાભયાનક આ દંડ છે, તો કમસે કમ જીવ કેટલી પીડા ભોગવતો હશે આનો તો અંદાજ લગાવવો એ મુશ્કેલ છે. હે ને, નરક લોકની અંદર આપણે તો ખાલી વર્ણન સાંભળી રહ્યા છીએ, પણ વાસ્તવમાં જે પીડા ભોગવી રહ્યા છે તો એ તો બહુ દુઃખી થતા હશે. અને જો સાધુઓનો એ સ્વભાવ છે કે હંમેશા એ ચાહે છે કે કોઈ દુઃખી ન થાય, બધા લોકો સુખી થાય. તો પરીક્ષિત મહારાજને એટલો ભય થયો આ સાંભળીને, એટલે સુખદેવ ગોસ્વામીને કીધું કથા ઊભી રાખો ઘડી. આગળનું વર્ણન કરો એ પહેલા મારો એક પ્રશ્ન છે. શું પ્રશ્ન છે? પરીક્ષિત મહારાજ કહે છે, અધોનેહ મહાભાગ યથૈવ નરકાન્નર નાન ઉગ્ર યાતનાને યાતન મેં વ્યાખ્યાતુમ અર્હસી. પરીક્ષિત મહારાજ કહે છે કે હે મહાભાગ, જે મનુષ્યનો નરકમાં જવાનું કન્ફર્મ છે, એની ટિકિટ આવી ગઈ છે કે આનું મૃત્યુ થયું એટલે આને પહેલા નરકમાં લઈ જવાનો છે, આ કન્ફર્મ જેનું નરક છે, એવા વ્યક્તિઓને પણ નરકથી બચાવવો હોય તો આનો ઉપાય શું છે એ જણાવો. જો પરીક્ષિત મહારાજનો પ્રશ્ન સમજ્યો. પરીક્ષિત મહારાજ એ નથી પૂછી રહ્યા કે નરક જવાથી કેમ બચાય, એ શું પૂછે છે? નરક જેનું કન્ફર્મ થઈ ગયું છે એને પણ નરક લોકથી બચાવવો હોય, આનો ઉપાય શું છે? પ્રશ્ન સમજમાં આવ્યો? તો આ પ્રશ્ન આપણા બધા વતી પરીક્ષિત મહારાજ સુખદેવજીને પૂછી રહ્યા છે. કારણ કે નરક જવાનો તો ભય છે કે નથી? તો આનાથી બચવું કેમ? તો એના માટે જ્યારે આ પ્રશ્ન પરીક્ષિત મહારાજે પૂછ્યો તો એનો ઉત્તર આપતા સુખદેવ ગોસ્વામી કહે છે કે મનુષ્ય મન, વાણી અને શરીરથી પાપ કરે છે. 3 રીતે. મનથી, મનની અંદર યદિ આપણે ખોટા વિચાર કરીએ છીએ તો એ મનનું પાપ છે. વાણી, કોઈના પ્રત્યે કટુ વચનો બોલવા, કોઈને ખરાબ બોલવું, કોઈના હૃદયમાં પીડા થાય એવું બોલવું. હે ને? જો ગીતામાં પણ ભગવાન કહે છે અનુદ્વેગકારી વાક્યનો ક્યારેય પ્રયોગ કરવો જોઈએ નહીં. બીજાને કષ્ટ થાય, પીડા થાય, આવું ક્યારેય બોલવું જોઈએ નહીં. હે ને? કારણ કે એ વાણીનું પાપ છે. સંયમિત વાણી એ વાણીનું તપ છે.
બહુ વિચારીને બોલવું, મધુર બોલવું. ઘણા લોકો કહેતા હોય સત્ય હંમેશા કડવું જ હોય, શું કરીએ? કડવું હોય તો એને કેમ પીરસવું એ ખબર હોવી જોઈએ આપણને. હા, ગમે એને ગમે એ કહી દેવું વધારે સારું નથી. તો વાણી પણ સંયમિત રહેવી જરૂરી છે. અને શરીરના પાપ તો આપણે જાણીએ છીએ, કર્મ. શાસ્ત્રોની અંદર જે લખ્યું છે એનાથી વિરુદ્ધ કોઈ વસ્તુ યદિ આપણે કરી રહ્યા છીએ તો એ શરીરના પાપ છે. એમ શાસ્ત્રોમાં લખ્યું છે વ્યસન ન કરવું જોઈએ, છતાં આપણે કરીએ છીએ, આ શરીરનું પાપ છે. શાસ્ત્રોમાં લખ્યું છે આ ન ખાવું જોઈએ, છતાં આપણે ખાઈએ છીએ, આ શરીરનું પાપ છે. એટલા માટે જો આ પાપનું પ્રાયશ્ચિત નથી કરતો તો સુખદેવજી કહે છે એને નિશ્ચિત રૂપે નરકમાં જવું પડશે. એટલા માટે આપણું મૃત્યુ આવે એ પહેલાં આપણે જીવનમાં જે કાંઈ પાપ કર્યા છે આનું પ્રાયશ્ચિત કરવું જરૂરી છે. અચ્છા, પ્રાયશ્ચિત કેવી રીતે થાય? તો એની શાસ્ત્રોમાં વિધિ છે કે મોટા પાપ હોય તો એનું મોટું પ્રાયશ્ચિત છે, નાના પાપ હોય એનું નાનું પ્રાયશ્ચિત છે. પણ પ્રાયશ્ચિત હરેક કર્મનું જો પહેલાં થઈ જાય તો આપણે નરક જાતા બચી જવાય. સમજમાં આવ્યું? તો જેવી રીતે કોઈ વ્યક્તિને કોઈ રોગ થયો હોય, હે ને, હવે રોગ થયો હોય એટલે એ શું કરશે? ડૉક્ટર પાસે જશે. તો ડૉક્ટર નિદાન કરશે કે ભાઈ આનો રોગ નાનો છે, મોટો છે, ને જેવો રોગ હોય એવો ઈલાજ. એમ પ્રાયશ્ચિતની અંદર પણ એવું છે, જેવું પાપ એવું પ્રાયશ્ચિત. અને જો મૃત્યુ પહેલાં પ્રાયશ્ચિત થઈ ગયું તો એ વ્યક્તિને નરકમાં જવું પડે નહીં. અને પ્રાયશ્ચિતની એક બીજી વિધિ શું છે એ કહું તમને. એકવાર પ્રાયશ્ચિત થઈ ગયું પછી ફરીથી જીવનમાં પાપ થવું જોઈએ નહીં. નહીં તો નવું પાપ કરશો તો એને ભોગવાય પાછું. કારણ કે પહેલાં જે કર્યા એટલાનું તો પ્રાયશ્ચિત કરી લીધું, પણ જે નવા પાપ થઈ રહ્યા છે તો એના માટે પાછું જવું પડશે ને. એટલે પ્રાયશ્ચિત પાપનો નાશ કરે છે 100%. પણ પછી નિયમ એ થઈ જવો જોઈએ કે ફરીથી કોઈ પાપ, જ્યાં સુધી જીવિત રહીએ ત્યાં સુધી ફરીથી અન્ય કોઈ પાપ થવું જોઈએ નહીં. તો આ રીતે સુખદેવ ગોસ્વામીએ એક માર્ગ બતાવ્યો કે ભાઈ આ રીતે તમે પ્રાયશ્ચિત કરો અને આનાથી વ્યક્તિ નરક જાતા બચી જશે. તો પરીક્ષિત મહારાજ પ્રશ્ન કરે છે. પરીક્ષિત મહારાજ કહે છે દ્રષ્ટ શ્રુતાભ્યામ યત પાપમ જાનન અપી આત્મનો અહિતમ કરોતિ ભૂયો વિવશ પ્રાયશ્ચિત્તમ અથો કથમ. પરીક્ષિત મહારાજ કહે છે હે ભગવાન, દ્રષ્ટ એટલે કે જોવું, શ્રુતાભ્યામ મને સાંભળવું. તો આ જગતમાં લોકો જોવે પણ છે અને શાસ્ત્રોથી સાંભળે પણ છે કે પાપ કરવું જોઈએ નહીં. તમે આ જગતમાં ક્યારેય કોઈ વ્યક્તિને એવો જોયો કે આપણે ના ના પાપ કરાય તમતા કોઈ વાંધો નહીં, કરો, ખુલે આમ પાપ કરો. બધા ના જ પડે કે ભાઈ પાપ ન કરાય ક્યારેય. આવું જ સાંભળતા આવ્યા છે ને આપણે નાનેથી અત્યાર સુધી. અને આપણે જોઈએ પણ છીએ કે જે લોકો ખરાબ કર્મ કરે છે એને આ જ જીવનની અંદર દંડ પણ પ્રાપ્ત થાય છે. આજે માની લ્યો કોઈ દુઃખી થતો હોય તો આપણે કહીએ ને આ પહેલાં બહુ આના ધંધા હારા નહોતા એને આવું ભોગવે, બરાબર. એટલે આપણે સાંભળ્યું પણ છે અને જોયું પણ છે કે પાપ કરે છે એને દંડ પ્રાપ્ત થાય છે. એમ છતાં લોકો પાપ કરવાનું બંધ કરે છે? નથી કરતા. બીજાનું જોવે છે, સાંભળે છે, છતાં પાપ બંધ થતું. એટલે 3 કેટેગરીના લોકો આ જગતમાં હોય. પહેલા એ લોકો સાંભળી લે કે પાપ ન કરાય એટલે એ ત્યાંથી બંધ કરી દે કે હાલો ભાઈ આ કરવા જેવું નથી. સેકન્ડ કેટેગરી છે જોવે અને સાંભળે. એ જોવે કે ચોરી કરાય નહીં, કેમ? પોલીસ પકડીને લઈ જાય.
તો એકવાર પકડી લે ને, જેલમાં લઈ જાય, એકાદ બે દંડા મારે, પછી નક્કી કરે આ ધંધો ક્યારેય નહીં, એ બંધ ત્યાંથી. પછી એક ત્રીજી કેટેગરી છે, જોવે કે કોઈ ચોરી કરે છે અને પોલીસ પકડીને લઈ જાય છે, સાંભળે આ કરાય નહીં અને જેલમાં જાય, પોલીસનો માર ખાય, પછી રીઢો થઈ જાય. એને ખબર જ છે કે મને હું પકડાઈશ તો પોલીસ લઈ જાય, માર છે, પણ તોય એમાં એ કન્ટિન્યુ લાગેલો રહે છે. તો આ ત્રણ પ્રકારના લોકો હોય આ સંસારમાં. એક ખાલી સાંભળીને સમજી જાય પાપ ન કરાય, એક દંડ ભોગવે, પાપ કરે પછી ભોગવી લે પછી નક્કી કરે કે આ કરાય નહીં, અને ત્રીજો સાંભળે, ભોગવે અને પછી નક્કી કરે આ કન્ટિન્યુ કરવી, વાંધો નહીં, જે થાય એ જોયું જાય, ભોગવી લેશું, ભોગવવાનું છે. તો આ ત્રણ કેટેગરી હોય છે. અને આમાં ઘણા લોકો એવા છે જેને ખબર છે કે આ પાપ છે, ખબર છે આ ન કરવું જોઈએ, પણ પરીક્ષિત મહારાજ કહે છે કરોતિ ભૂયો વિવશ, એ વ્યક્તિ વિવશ થઈને પાપ કરે છે. ઘણીવાર તમે ક્યાંક એવું કામ કરતા હશો, તમને ખબર હશે આ પાપ છે, આ ન કરવું જોઈએ, છતાં પણ મજબૂરીમાં તમે કરો છો. એવું થાય છે ને? અચ્છા, તમે સવારે જાગો છો, તમને ખબર જ છે કે ભાઈ કોઈ પણ જીવની હિંસા કરવી એ પાપ છે, છતાં ઝાડુ લઈને હવારમાં કીડીઓનો ઘાણ કાઢી નાખો છો કે નહીં? જાણકારી છે જ, છતાં પાપ તો થઈ રહ્યું છે ને. તો પરીક્ષિત મહારાજ એ કહી રહ્યા છે કે જીવની ઈચ્છા નથી પાપ કરવાની, પણ છતાં એ પ્રકૃતિના ગુણોથી બંધાયેલો હોવાના કારણે વિવશ થઈને પાપ કરે છે. પ્રાયશ્ચિત્તમ અથો કથમ, તો વિચાર કરો, આવી રીતે એ પ્રાયશ્ચિતથી કેવી રીતે છૂટી શકશે? કારણ કે પ્રાયશ્ચિતથી પાપનો નાશ થઈ જાય, પણ જે પાપ કરવાની વાસના છે અંદર, એનો નાશ કેવી રીતે થાય? પ્રાયશ્ચિત પાપને નાશ કરશે ને, પણ ઈચ્છા પાપની જે છે. હવે માની લો અહીંથી તમે હરિદ્વાર ગયા અને ગંગામાં સ્નાન કરતા કરતા સંકલ્પ લીધો કે ભાઈ વ્યસન આજથી બંધ, અને આવું ઘણા ગુજરાતીઓ કરે છે. આપણે તો ક્યારેય બંધ કરાવતા નથી, અને આપણે સંકલ્પ લેવડાવતા નથી કે ભાઈ વ્યસન ન કરતા તમે. એને વારી ઘડીએ હું કીધા કરું ભાઈ માવો નહીં ખાવાનો, તમાકુ નહીં ખાવાનો, બીડી નહીં પીવાની, દારૂ નહીં પીવાનું, તો તમે કહો વળી આ નકરું આ જ કીધા કરે, આની કથામાં જવાનું બંધ, કે આજથી જાઓ. ખોટા દુશ્મન ઊભા કરવાના ભાઈ એને. એટલે પણ તોય આમ એને ધામમાં જાય એટલે થોડીક આમ બુદ્ધિમાં હળવળાટ થાય કે આ ન કરાય, ગલત છે. એટલે ગંગાજીના જળમાં ઊભા રહે, કમર સુધી પાણીમાં વયા જાય ને પછી સંકલ્પ લઈ લે કે ભાઈ આજથી આ વ્યસન બંધ. એટલે વ્યસન બંધ કરીને આવે, સુરતમાં આવે, અને પછી પાછા એના જે મિત્રો હોય જોડીદાર, માવા વાળો હોય તેમ કે ભાઈ લેને થોડો, એટલે ના પાડે ભાઈ મેં બંધ કરી દીધું છે, આપણે હરિદ્વાર ગયા એટલે સંકલ્પ લીધો છે. તો મિત્રો પછી વધારે ટ્રાય કરે, બંધ કરી દીધું હોય ને પછી કે ભાઈ લે ને ભાઈ એ બધું હાલે હવે એમ કરી. અને આમ કરતા કરતા એકાદ બે વર્ષ નીકળી જાય, બહુ આમ સંકલ્પ મનને દ્રઢ રાખે, પણ 2 વર્ષ પછી પાછું ધીમે ધીમે શરૂ થઈ જાય. તમારામાંથી ઘણા લોકોએ લાખો રૂપિયાની શરત લગાવી છે. અમારે ત્યાં લગાવે માવા બંધ, જોઈ જાય તો 5-5 લાખની શરત. છેલ્લે માણસ 5 લાખ આપી દે, પણ માવા વગર રહીએ કે 2 વર્ષ તો જાળવી જાય, પણ 2 વર્ષ પછી પણ એને એવું લાગે કે હવે મારથી રહેવાય એમ નથી. તો એક પ્રશ્ન થાય ને ભાઈ, 2 વર્ષ તમે વ્યસનથી દૂર રહ્યા તો ફરીથી પાછા એમાં કેમ લાગો છો? તો એનું કારણ છે કે તમે ગંગાજીના સંગના કારણે તમે દ્રઢ સંકલ્પ તો લઈ લીધો કે હું વ્યસન નહીં કરું, પણ જે વ્યસનની વાસના છે અંદર એ હજી જડમૂળથી ગઈ નથી. સમજ? અને વાસનાને જ્યારે વિષયનો સંગ મળે ને ત્યારે એ પાછી જાગે. જો આપણે ખેતરમાં જોયું છે, ઘાસ ક્યારેય કોઈ વાવતું
નથી. ઘાસની ખેતી કરી કોઈ દી નથી કરી આપણે. ઘાસના જે બીજ છે ને એ જમીનમાં પડેલા જ હોય, શિયાળામાં ઉનાળામાં જમીનની અંદર રહે. જેવું ચોમાસામાં વરસાદનો સંગ થાય એટલે પાછું ઘાસ ઉગી નીકળે છે ને. વરસાદનો સંગ નથી ત્યાં સુધી નહીં ઉગે. એમ પ્રાયશ્ચિત દ્વારા પાપને નાશ કરી નાખ્યું આપણે, પણ જ્યાં સુધી પાપની વાસના અંદર છે એટલે ઓલો વિષય જેવો સામે આવશે ને એટલે તરત પાછી જાગશે કે હા આ આપણે પહેલાં કરતા મજા છે હો આમાં, એ કે હાલો લાગો પાછા, એટલે પાછો એમાં લાગી જાય. એટલે કોઈ પણ વ્યક્તિ હોય આ જગતમાં, એને તમે વારંવાર કીધા કરો ના, ન કરાય ન કરાય ન કરાય, છતાં એ વ્યક્તિ જ્યાં સુધી એનું બીજ અંદર પડ્યું છે ને ત્યાં સુધી તો એ ઉગવાનું ઉગવાનું ને ઉગવાનું. સમજમાં આવ્યું? એટલે પરીક્ષિત મહારાજ કહે છે કે હે સુખદેવ ગોસ્વામી, ક્વચિન્ની વર્તતે અભદ્રાત ક્વચિત ચરતી તત્પુનઃ પ્રાયશ્ચિત્તમ અથોપાર્થમ મન્ય કુંજર શોચવત. મનુષ્ય ક્યારેક પ્રાયશ્ચિત દ્વારા છુટકારો મેળવે છે પાપથી, એવું નથી પ્રાયશ્ચિત કામ નથી કરતું, પણ વળી પાછો એના એ પાપમાં લાગી જાય છે. જેમ મેં કીધું એમ 2 વર્ષ 5 વર્ષ વ્યસનથી દૂર રહે પણ પછી પાછો એમાં લાગી જાય. અને આપણે મળીએ અને પૂછીએ કેમ પાછું ચાલુ કર્યું, એ હવે પછી બહુ ન રહેવાનું, ટ્રાય તો ઘણી કરી અમે પણ પછી કે પાછું ચાલુ થઈ ગયું એમ. એટલે પરીક્ષિત મહારાજ કહે છે કે સુખદેવજી, તમારી આ જે પ્રાયશ્ચિતની વિધિ છે ને એ કેવી છે? કે છે મન્યે કુંજર શૌચવત, હાથી સ્નાન જેવું છે. કુંજરનો અર્થ છે હાથી. હાથી સરોવરમાં 3-4 કલાક નાય, એ એકવાર નાવા પડે ને એટલે 3-4 કલાક નાય હરખાય, સૂંઢથી શરીરમાં પાણી નાખી નાખીને ઘહીને ચોખ્ખો થઈને નીકળે, અને જેવો બહાર નીકળે એટલે પાછો ધૂળ માળોટે. તો હવે એને જો ધૂળમાં જ આળોટવું છે તો નાયો શું કામ? એક પ્રશ્ન થશે ને. ધૂળમાં જ જો આળોટવાનું છે તો પછી નાવાનો કોઈ મતલબ જ નથી. એમ પાછું પાપ જો કરવાનું છે તો પછી પ્રાયશ્ચિતનો અર્થ શું છે? આ પરીક્ષિત મહારાજ કહે છે. તો પ્રાયશ્ચિત શા માટે કરવું છે જો ફરીથી જ એમાં લાગવું છે આપણે? તો એટલા માટે પરીક્ષિત મહારાજે કીધું કે સુખદેવજી, આ જે વિધિ તમે કહી રહ્યા છો એ મને બેહતી નથી. કંઈક બીજું, કારણ કે પ્રાયશ્ચિત ઠીક નથી હે ને, આમાં માણસ પાછો પાપમાં લાગવાનો છે, એટલે કંઈક બીજું બતાવો, આ મને ઉચિત નથી લાગતું. ત્યારે સુખદેવ ગોસ્વામી કહે છે, શ્રી શુક ઉવાચ કર્મણા કર્મ નિર્હારો નહીં આત્યંતિક ઈષ્યતે. હે પરીક્ષિત, તમારી વાત બિલકુલ સત્ય છે. કર્મ વડે ક્યારેય કર્મનો નાશ થાય નહીં. જો સૌથી મહત્વપૂર્ણ સિદ્ધાંત સમજવા જેવો છે. આ જગતમાં લોકો શું કરે છે, એને એમ હોય કે આપણે પહેલાં પાપ થઈ ગયું છે તો એ કે સારું હાલો હવે પુણ્ય ચાલુ કરો, કારણ કે પાપ કર્યું, પૈસા થઈ ગયા તો કે હવે પુણ્ય ચાલુ કરીએ. એટલે શું કરશે? દાન, સ્કૂલો બનાવે, હોસ્પિટલો બનાવે, એને ગાયોને આપશે. એટલે એવું માને કે મારું જે પૂર્વનું પાપ છે એ આનથી ધોવાઈ જાય. સુખદેવજી ના પાડે છે, વહેમમાં ન રહેતા. પાપ પહેલા કર્યું છે એનો અલગ દંડ મળશે, અને જે પુણ્ય કરો છો એનો અલગ દંડ મળશે. તમે કહો પુણ્યનો દંડ? હા, પુણ્ય કર્મનો પણ દંડ હોય છે, ભલે એ સુખના રૂપમાં છે. જેવી રીતે પાપ કર્મથી નરક લોકની પ્રાપ્તિ થાય ને, એમ પુણ્ય કર્મથી સ્વર્ગલોકની પ્રાપ્તિ થાય. અને બે જગ્યાએ ભોગવ્યા પછી ક્ષીણે પુણ્ય મૃત્યુ લોકે વિશંતિ. ગીતામાં ભગવાન કહે છે કે જેવું પુણ્ય કર્મ સમાપ્ત થશે ને એટલે ફરીથી પાછું આ લોકમાં આવવું પડશે. જન્મ મૃત્યુમાં તો રહેશું જ, મુક્તિ નહીં થાય એનાથી પુણ્ય કરવાથી. કારણ કે પુણ્ય પણ એક પ્રકારનું પાપનું એડવાન્સ લેવલ છે. પુણ્ય છે એ કર્મ જ, અને એનું પણ બંધન લાગે છે, અને એ પણ ભોગવવું પડે છે સુખના રૂપમાં. આ આવે છે દુઃખના રૂપમાં. એટલે હવે વિચાર એ કરવાનો છે
પરીક્ષિત મહારાજની સુખદેવ ગોસ્વામીની આ વાતમાં કે કર્મ વડે કર્મના બીજનો આપણે ક્યારેય નાશ કરી શકીએ નહીં. હવે માની લો તમારી પાસે એક વાસણ હોય અને એ ગંદુ થયેલું છે, બગડેલું છે, ઠીક છે. હવે એ વાસણને તમારે ધોવું છે, તો તમે કોઈ કાદવમાં જઈને એને ધોશો તો એ સાફ થશે? આ એની જેવું છે. એટલે કર્મ વડે ક્યારેય કર્મનો નાશ થાય. માની લો એક બોટલની અંદર દારૂ ભરેલો છે, ઉપરથી પેક કરી અને એને તમે ગંગાજીમાં ડૂબાડો, યમુનાજીમાં ડૂબાડો, હે ને, ભારતની પવિત્ર નદીઓમાં એ બોટલને સ્નાન કરાવીને લાવો, એ દારૂ પવિત્ર થાય? અસંભવ. સેમ એની જેમ પાપ વડે ક્યારેય પુણ્યને કે પુણ્ય વડે પાપને ક્યારેય કાપી શકાતું. પાપ કર્મનો અલગ દંડ મળશે, પુણ્ય કર્મનો અલગ દંડ મળવાનો છે. એટલા માટે સુખદેવ ગોસ્વામી કહે છે કે સાચું પ્રાયશ્ચિત તત્વજ્ઞાન છે. એને પહેલાં સમજી લેવું જોઈએ કે ભાઈ આ વિધિ શું છે. અને એટલા માટે કહે છે સદ્રિચિનો હેયમ લોકે પંથાક્ષેમો અકુતો ભય સુશીલ સાધવો યત્ર નારાયણ પરાયણ. તો સુખદેવ ગોસ્વામી કહે છે કે તત્વજ્ઞાનથી જાણી લેવું જોઈએ કે આ લોકમાં કયું કર્મ કરવા જેવું છે અને કયું કર્મ નથી કરવા જેવું. તો શ્રેષ્ઠ માર્ગ છે ભક્તિ માર્ગ. ભક્તિ માર્ગની અંદર કરેલું કોઈ પણ કર્મ, આનું ક્યારેય કોઈ બંધન લાગતું નથી. તમે ભજન કરો ભગવાનનું, એમાં પાપ પણ નથી અને પુણ્ય પણ નથી. તો આનું કોઈ બંધન નથી. એટલે સાધુઓ હંમેશા ભક્તિ માર્ગનો આશ્રય લે છે. કેમ? આ રસ્તો બહુ સરળ છે, બહુ સીધો છે અને મોટા મોટા ભયથી રક્ષા કરવા વાળો છે. એટલા માટે સુખદેવ ગોસ્વામીએ કીધું કે સંસારમાં ભક્તિ માર્ગ સર્વશ્રેષ્ઠ છે, ભય રહિત છે. આ માર્ગમાં કોઈ ભય નથી અને શ્રેય, જીવોનું કલ્યાણ કરવા વાળો છે. અને એટલા માટે સાધુઓ આ માર્ગને પસંદ કરે છે. ઘણા રસ્તા છે, જ્ઞાન માર્ગ છે, કર્મ માર્ગ છે, યોગ માર્ગ છે, પણ શ્રેષ્ઠ ગીતામાં ભગવાન કોને કહે છે? ભક્તિ માર્ગને. કે જો તમે ભક્તિ યોગનો આશ્રય લ્યો છો ને, તો તમે શ્રેષ્ઠ વે ઉપર જઈ રહ્યા છો. અને આનાથી તમને સૌથી સારો બેનિફિટ થશે. પણ જે લોકોને ભક્તિ માર્ગમાં રસ નથી, જે ભગવાનથી સર્વથા વિમુખ છે, આવા લોકોને યમરાજ સિવાય કોઈ પવિત્ર કરીએ કે નહીં. સમજમાં આવ્યું? હા, અભિમાનના કારણે ચેલેન્જ કરતા હોય ને, અરે ભગવાન જેવું કાંઈ છે જ નહીં, અમે માનતા જ નથી. યમરાજજી કે બેટા તું મારો કસ્ટમર છો, અહીંયા આવજો. અને ભાઈ ધોકાવાળી કરે બરાબર. આ નરક જે વર્ણન છે ને, બરાબર દંડ આપીને સીધો કરે. હવે બરાબર, હા નીકળ અહીંથી, હાલ હવે પાછો મોકલશે અહીંયા. અને પાછો આવીને જો આમ તે માડાવડો ફસાણો, ફરીથી યમરાજજી કે હું બેઠો છું અહીંયા વગર રજા. એને જ કોઈ દી છૂટી હોય નહીં. આપણે રવિવારની રજા આવે, એને થોડી આવે. એટલે ઘણીવાર લોકોને આ બધી મજાક લાગતી હોય. જુઓ, છે શુદ્ર જીવ નાનો એવો, છતાં ભગવાનને ચેલેન્જ કરે કે ભાઈ ભગવાન જેવું કાંઈ છે જ નહીં, અને જે કાંઈ છે એ આપણે જ છીએ, અને સર્વે સર્વ આપણે જ છીએ. આ અહંકાર ઠીક નથી. જેણે આ જગત બનાવ્યું છે, જેણે આપણને અહીંયા બનાવ્યા છે, હે ને, હવે આપણે એને બનાવવાની ટ્રાય કરી. કારણ કે બનાવવાનું પાછું આપણને બહુ ફાવે. આ ગુજરાતીઓને તો બ્લડમાં છે આપણે બનાવવા. ભગવાનને બનાવવાનું ચાલુ કરી દીધું. પણ જુઓ, તમે માનો કે ન માનો, એને પ્રકૃતિમાં આનાથી કોઈ ફરક આવવાનો નથી. આ વાત તો સત્ય છે ને. એટલા માટે બહુ વિચારપૂર્વક કર્મ, વિકર્મ, કર્મ એટલે પુણ્ય કર્મ, વિકર્મ માને પાપ, અને અકર્મ. તો અહીંયા સુખદેવજી અકર્મની વાત કરી રહ્યા છે કે જે લોકો ભક્તિ માર્ગ ઉપર ચાલે છે એને નથી તો પાપ લાગતું કે નથી પુણ્ય. એ આ બે બંધનોથી મુક્ત રહે છે. અને એટલા માટે સુખદેવ ગોસ્વામી એક બહુ સુંદર શ્લોક કહે છે
સક્રિન મનઃ કૃષ્ણ પદાર વિંદયોર નિવેશિતમ તદ્ગુણરાગિયરિહ નતે યમમ પાશવૃતસ્ય તદ્ભટાન સ્વપ્ને અપી પશ્યંતિ હિ ચીર્ણ નિષ્કૃતા. કહે છે સક્રિન, એક વાર પણ જેનું મન ભગવાનમાં લાગી ગયું કોઈ પણ રીતે, યેન કેન પ્રકારેણ મન કૃષ્ણ નિવેશયત, કોઈ પણ પ્રકારે મન ભગવાનમાં લાગ્યું તો એવા વ્યક્તિ માટે કહે છે નતે યમમ પાશ. યમરાજની વાત તો જવા દો, યમરાજના દૂતો સ્વપ્ને અપી, સ્વપ્નમાં પણ કોઈ દી આવતા, રિયલમાં તો આવવાની વાત જવા દો, સ્વપ્નમાંય નથી આવતા. બોલો કેટલો સુલભ અને સરળ આ ભક્તિ માર્ગ છે. આગળ ઉપર નરકલોકનો એટલો ડર, અને અહીંયા શું કહી રહ્યા છે સુખદેવજી કે ભક્તિ માર્ગનું અનુશીલન યદી કોઈ કરે એને સ્વપ્નમાં પણ ક્યારે યમદૂત આવતા, રિયલમાં આવવાની તો વાત જ જવા દે, સ્વપ્નમાં પણ નહીં આવે. એટલા માટે આ માર્ગ સૌથી શ્રેષ્ઠ છે.